કેમ છો મિત્રો? આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીશું સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો. આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનું 10 ગ્રામ દીઠ 1216 રૂપિયા ગગડીને 1,50,263 ઉપર પહોંચી ગયું છે, જે ગત સપ્તાહે 1,51,479 રૂપિયા હતું. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 3389 રૂપિયાનો ઘટાડો થતા પ્રતિ કિલો 2,40,331 ઉપર આવી ગઈ છે. 25 એપ્રિલ બાદ કિંમતોમાં આ ઘટાડો નોંધાતા ઘરેણા ખરીદનારા ગ્રાહકોને થોડી રાહત મળી છે. બજારના નિષ્ણાતો આ ઘટાડાને વૈશ્વિક આર્થિક ફેરફારો સાથે જોડી રહ્યા છે. તો ચાલો મિત્રો આગળ સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ. ગુજરાતમાં જૂન મહિનાથી 16મી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. કોવિડને કારણે 2021માં મુલતવી રહેલી આ પ્રક્રિયા હવે 2026-27માં હાથ ધરાશે. 2 તબક્કામાં યોજાનારી ગણતરીના પ્રથમ તબક્કે હાઉસ લિસ્ટિંગ કરીને પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે. નાગરિકો પોતે પણ ઓનલાઈન સ્વ વસ્તી ગણતરી કરી શકશે. 2011 પછી લાંબા વિરામ બાદ શરૂ થઈ રહેલી આ પ્રક્રિયામાં દરેક ઘરની વિગતવાર માહિતી એકત્ર કરાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને અમેરિકાને મોકલ્યો છે નવો પ્રસ્તાવ. ઈરાને અમેરિકાને 14 મુદ્દાનો નવો પ્રસ્તાવ મોકલીને નાકાબંધી હટાવવા અને લેબનાન સહિતના મોરચે જંગ ખતમ કરવા માંગ કરી છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ યોજનાની સમીક્ષા કરશે, પરંતુ તે સ્વીકાર્ય હોય તેવું લાગતું નથી. ટ્રમ્પે ઉમેર્યું છે કે છેલ્લા 47 વર્ષમાં ઈરાને માનવતા વિરુદ્ધ જે કૃત્યો કર્યા છે તેની હજુ પૂરતી કિંમત ચૂકવી નથી. હાલ બંને દેશો વચ્ચે વાતચીત જારી છે, પરંતુ તણાવ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને લઈને મોટા સમાચાર. સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર 14 એપ્રિલ 2024ના રોજ થયેલા ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સલમાનના અંગત બોડીગાર્ડે કોર્ટમાં જણાવ્યું છે કે આ હુમલાનો હેતુ માત્ર ડરાવવાનો નહીં, પણ સુપરસ્ટારની હત્યા કરવાનો હતો. લોરેન્સ બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈના આ કાવતરા માસ્ટર માઇન્ડ હોવાનું મનાય છે. આ નિવેદન બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2026 આજે આ ટીમો વચ્ચે ડબલ હેડર યોજાવાની છે. IPLમાં આજે 2 રોમાંચક મેચો રમાશે. પ્રથમ મુકાબલો બપોરે 3:30 વાગે હૈદરાબાદમાં SRH અને KKR વચ્ચે રમાશે, જેમાં SRH ટેબલમાં 3જા ક્રમે છે. બીજી મેચ સાંજે 7:30 વાગે અમદાવાદમાં GT અને PBKS વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલમાં PBKS પ્રથમ અને GT 5મા સ્થાને જોવા મળ્યું છે. રવિવારની રજામાં ક્રિકેટ ચાહકોને મનોરંજનનો ડબલ ડોઝ મળશે. બંને મેચો પ્લે ઓફની રેસ માટે અત્યંત મહત્વની સાબિત થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે દેશભરમાં પરીક્ષા યોજાશે. દેશભરમાં આજે નીટ UG 2026ની પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં આ વર્ષે 22.79 લાખ ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષાર્થીઓ એડમિટ કાર્ડ અને માન્ય ઓળખ કાર્ડ સાથે રાખવા અનિવાર્ય છે. પારદર્શક પાણીની બોટલ અને બોલ પેન સિવાય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કે મોબાઈલ લઈ જવા ઉપર સખ્ત મનાઈ છે. શિસ્તબદ્ધ માહોલમાં યોજાનારી આ મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે સારા સમાચાર. ભારત માટે એક રાહતના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જ્યાં માર્શલ આઇલેન્ડનો ધ્વજ ધરાવતો સુપર ટેન્કર સર્વશક્તિ 45,000 ટન LPG લઈને સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. ટ્રેકિંગ ડેટા મુજબ આ જહાજ ઈરાનના ટાપુઓ પાસેથી ઓમાનની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેલ અને ગેસ સપ્લાયના સંકટ વચ્ચે ભારત માટે આ સુરક્ષિત સફર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. કોલકાતામાં ભાજપ મહિલા કાર્યકરો આજે સ્ટ્રોંગ રૂમની બહાર વિરોધ પ્રદર્શન કરશે. આજે નીટ UG 2026ની પરીક્ષા યોજાશે. રાજનાથસિંહ આજે સેનાના સૌંદર્ય પ્રદર્શનમાં હાજરી આપી શકે છે. ભારત થોમસ કપમાંથી બહાર થઈ ગયું છે. ફ્રાન્સ સામે તેની હાર થઈ છે. આજે SRH વિરુદ્ધ KKR અને GT વિરુદ્ધ PBKS વચ્ચે IPL મેચનું આયોજન છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ લિબર્ટી બેલ સમુદ્રના તળિયેથી મળી છે સ્પેસ ટેક.
1961માં અમેરિકાનું લિબર્ટી બેલ 7 સ્પેસ કેપ્સ્યુલ અવકાશમાંથી પાછું પડતી વખતે સમુદ્રમાં ડૂબી ગયું હતું. તે લગભગ 5 કિલોમીટર ઊંડા સમુદ્રના તળિયે 38 વર્ષ સુધી પડ્યું રહ્યું. જ્યારે 1999માં તેને બહાર કાઢવામાં આવ્યું ત્યારે વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલું દબાણ અને ખારું પાણી હોવા છતાં તેની અંદરની ઘણી ટેકનોલોજી અને સ્પેસ સૂટ હજુ પણ સુરક્ષિત હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપરનોવા. આપણે બધા તારાઓની ધૂળ છીએ. તમારા શરીરનું રહેલું લોખંડ, કેલ્શિયમ કે ઓક્સિજન પૃથ્વી પર નથી બન્યા. અબજો વર્ષો પહેલા જ્યારે બ્રહ્માંડમાં કોઈ વિશાળ તારો નાશ પામ્યો જેને સુપરનોવા કહેવાય છે, ત્યારે તેની અંદર અત્યંત ગરમી અને દબાણને કારણે આવા તત્વો બન્યા અને અંતરિક્ષમાં ફેલાયા. લાખો વર્ષ પછી આ જ તત્વો ભેગા થઈને પૃથ્વી અને આપણા શરીરના કોષો બન્યા. ખગોળશાસ્ત્રી કાર્લ સેગે કહ્યું હતું કે વી આર મેડ ઓફ સ્ટાર સ્ટફ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું સમાપન થયું છે. સુરતમાં 2 દિવસ સુધી ચાલેલી વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. આ કોન્ફરન્સમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપતા કુલ 2792 MOU પર હસ્તાક્ષર થયા. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ હાજરી આપીને ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપ્યું છે. સરકારે રોકાણકારોને પાયાની સુવિધાઓ અને નીતિગત સહાય આપવાની ખાતરી આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગરમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી મેડિસ્ટાર હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વડાલીની એક નર્સિંગ વિદ્યાર્થી સાથે દુષ્કર્મ ઘટના સામે આવી છે. આરોપી ધવલ સોલંકીએ પરિણીત હોવા છતાં અપરિણીત તરીકે ઓળખ આપીને નોકરી અને લગ્નની લાલચ આપીને વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી. ત્યારે હિંમતનગર અને અમદાવાદની હોટલોમાં તેની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું. વિરોધ કરતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિલ શર્માના નામે કાફે નજીક મોટું ફાયરિંગ થયું છે. કેનેડામાં સ્થિત બોલિવૂડ કોમેડિયન કપિલ શર્માના કાફે નજીક ફરી એકવાર ગોળીબાર થયો છે. આ સાથે જ કપિલને ધમકીભરી પોસ્ટ પણ મળી છે. આ પોસ્ટમાં કપિલ શર્માના કાફેને બંધ કરવાની માંગણી કરતી ચેતવણી આપવામાં આવી છે. આ પોસ્ટમાં આપવામાં આવેલી ધમકીઓમાં કહેવામાં આવ્યું છે કે જો તેમની માંગણીઓને અવગણવામાં આવશે તો ભવિષ્યમાં વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ જીતી ગયું. મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો છે. મુંબઈ તરફથી નમદીરે 37 બોલમાં 57 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રાયન રિકેલ્ટ્સ 37 રન અને સૂર્યકુમાર યાદવે 21 રન બનાવ્યા. ચેન્નઈ તરફથી ગાયકવાડે શાનદાર 50 ફટકારી હતી. નૂર અહેમદને પણ 2 વિકેટો મળી ગઈ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલા મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. તેમણે કાર્યકર્તાઓને શુભકામના આપતા કહ્યું છે કે તમારી મહેનત રંગ લાવી છે અને જીતનો આંકડો મોટો થવાનો છે. વધુમાં તેમણે કહ્યું છે કે 200થી વધુ બેઠકો જીતીશું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીનું આંતરિક મૂલ્યાંકન એક્ઝિટ પોલથી સંપૂર્ણપણે અલગ છે. સીએમ મમતાએ કાર્યકર્તાઓને કહ્યું છે કે કાઉન્ટિંગ સેન્ટર ઊભા રહો, ભલે રાતના 2 વાગે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 7 લોકોના થયા છે મોત. ગાઝા પર ઇઝરાયેલી હુમલામાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયાનો અહેવાલ છે. વફા ન્યૂઝ એજન્સીએ તબીબી સૂત્રોને ટાંકીને માહિતી આપી છે. 7 ઓક્ટોબર 2023થી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 72,608 લોકો માર્યા ગયા છે. ઓક્ટોબર 2025ના સીઝફાયર પછી અત્યાર સુધીમાં 828 લોકો મૃત્યુ થયા છે. ઘણા લોકો હજુ કાટમાળ નીચે છે અને સાધન સામગ્રીના અભાવે રાહત કાર્ય અટકી પડ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ફાલતા બેઠક ઉપર વોટિંગ રદ કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના ફાલટામાં તમામ 285 બૂથ ઉપર ફરીથી મતદાન થશે. 21 મેના રોજ મતદાન થશે અને 24 મેના રોજ મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન ઈવીએમમાં ગેરરીતિ અને હિંસાના સમાચાર આવ્યા. આજ વિધાનસભા એક બૂથ પર ઈવીએમમાં ભાજપના બટન આગળ ટેપ લગાવેલી જોવા મળી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.